તો પોરબંદરના જંગલમાં પણ આગની ઘટના સામે આવી છે કે જ્યાં આગળ પણ ભારે આગને અત્યારે કાબુ લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે જોરીના જંગલમાં આગ લાગી આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કર્યું અને 1 થી 1.5 કિલોમીટર દૂર સુધી લોકોને ધુમાડાના ગોટે ગોટા પણ નજરે પડ્યા હતા। જ્યાં ઘટનાને પગલે ફાયરની ટીમના 20 જેટલા કર્મચારી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા। ત્યારે ફાયર અને કોસ્ટગાર્ડ સાથે હાથી સિમેન્ટની ફાયરની ટીમ પણ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે। પોરબંદર સોમનાથ હાઈવે પર આગ લાગવાની ઘટના બની છે। અમને સવારના 11 વાગે કોલ આવેલ હતો કે જોઈમાં આગ લાગેલ છે। એટલે હું અને મારી ટીમ તરત અહીંયા આવી ગયેલ। પછી જ્યારે પરિસ્થિતિ નજરમાં આવેલી એટલે ફાયરની બે ગાડી, બિરલા ફેક્ટરીની ગાડીઓ બોલાવવામાં આવી, પછી હાથી સિમેન્ટની ગાડી બોલાવવામાં આવી છે અને અત્યારે નેવી ને કોસ્ટગાર્ડ આ વાત થઈને એની પણ ગાડી આવકમાં છે ને અમારા દ્વારા અંદાજિત 20 ગાડીનો ફાયર ફાઇટિંગનો મારો કરેલ છે। અને ખાસ કરીને આગ જે છે એ રેવન્યુ વિસ્તારની અંદરથી લાગવાની ચાલુ થયેલી હતી અને રેવન્યુ વિસ્તારની અંદર ખૂબ મોટા પાયે લેન્ટેના કુદરતી રીતે ઉગી નીકળેલ છે અને આ લેન્ટેના જે છે એ જે આગ તાત્કાલિક પકડી લેતા હોય છે, જેથી કરીને કન્ટિન્યુ રેવન્યુ વિસ્તારના અંદરથી જે આપણે રોડ છે રોડની બાજુમાં જે અમારું જે રિઝર્વ ફોરેસ્ટનો પાર્ટ છે અને રોડ સાઈડનો જે પાર્ટ છે એની અંદર એક સરસ મજાનું ધૂરીનું પ્લાન્ટેશન કરેલું છે, ત્યાં સુધી પણ આગ જે છે એ પહોંચી જવા પામેલ હતી અને આ આગ ઉપર કાબુ લેવા માટે અત્યારે ફાયર બ્રિગેડની સાથે રહી અને આગ ઉપર કાબુ લેવા માટે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ।